કલાનગરી વડોદરાના આંગણે બરોડા સુપર મોડલ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 વર્ષથી લઈને કોઈપણ એજ કેટેગરીમાં પાર્ટિસિપન્ટ પાર્ટ લઈ શકે તે પ્રકારનો નિયમ હતો. બરોડાનું ટેલેન્ટ મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ આવે એવા ધ્યેય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ સુધી મેહુલ સુથાર દ્વારા પાર્ટિસિપન્ટને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અને ગઈકાલે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્કી શાહ અને રીચા વિક્કી શાહ જેઓનું શુભ મંગલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, જેઓ દ્વારા બરોડા સુપર મોડલ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 39 જેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો. 5 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડ સેલિબ્રિટીમાં મિસ્ટર હેતલ પુનીવાલા ઉપસ્થિત રહ્યા હતા. મોડેલિંગ ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઈચ્છતા સૌ માટે તેમનું ટેલેન્ટ લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સંદર્ભે ફાઉન્ડર વિકી શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે આપણે બરોડા સુપર મોડલ સિઝન 1નું આયોજન કર્યું છે, જેમાં 5 વર્ષથી લઈને કોઈપણ એજ કેટેગરીના પાર્ટિસિપેટ પાર્ટ લઈ શક્યો છે બધાએ. અને બરોડાનું ટેલેન્ટ મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ આવે એવા એક ધ્યેય સાથે અમે લોકોએ આ પ્રયત્ન કર્યો છે બરોડા સુપર મોડલ સિઝન 1ને ઓપ આપવાનો, જેમાં અમે 3 દિવસ મેહુલ સુથાર સર દ્વારા પાર્ટિસિપન્ટ્સને ટ્રેનિંગ પણ અપાવી છે અને આજે એનું આપણે ગ્રેન્ડ ફિનાલેનું આયોજન કર્યું છે, જે અત્યારે રન થઈ રહ્યું છે. આજે આપનો પરિચય? હું પોતે વિક્કી શાહ અને મારા વાઈફ રીચા વિક્કી શાહ. અમારું પોતાનું શુભ મંગલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે શુભ મંગલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશને બરોડા સુપર મોડલ સિઝન 1નું આયોજન કરેલું છે. કેટલા લોકોએ ભાગ લીધો છે? પાર્ટિસિપેન્ટ ખાસ મહેમાન કોણ ઉપસ્થિત રહ્યા હતા? આજે 39 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે, જે 5 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની ઉંમરના છે. અને આપણા આ પ્રોગ્રામમાં શ્રી શૈલેષભાઈ સોટ્ટા આપણા ધારાસભ્ય એઝ અ ચીફ ગેસ્ટ પધાર્યા છે. અને સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીમાં મિસ્ટર હેતલ પુનીવાલા સર આવ્યા છે, જેમણે લગભગ 450થી વધારે એડ્સમાં કામ કર્યું છે અને ઘણી બધી બોલિવૂડ મૂવીઝમાં પણ એમને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો છે. કરવાનો મેઇન ખાસ ઉદ્દેશ શું તમારો? અમારો ઉદ્દેશ્ય સાહેબ એ છે આમાં કે બરોડામાં ઘણું બધું ટેલેન્ટ એવું છે કે જે પોતા એક ધરાવે છે કલા, પણ એમને પોતાની કલા રિપ્રેઝેન્ટ કરવાનું પ્રોપર પ્લેટફોર્મ મળી નથી રહ્યું. તો અમે એક પ્રયત્ન કર્યો છે અમારા તરફથી કે આ પ્લેટફોર્મ પર એ લોકો આવે, પોતાની પ્રતિભા દર્શાવે અને અમારી એવી વિશેષ છે કે અહીંયાથી એ ઘણું આગળ મેળવે અને આગળ ધપે.